નમસ્કાર. સુરતમાં બનેલી કામરેજ વિસ્તારની ઘટનાને લઈ કેટલાક સમાચાર મળી રહ્યા છે. કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા નજીક 18 વર્ષના યુવાન ફેનિલ ગોયાણીએ એમ કહેવાય કે એકતરફી પ્રેમમાં સાથે જ અભ્યાસ કરતી 21 વર્ષની યુવતી ગ્રીષ્મા વેકરિયાનું છપ્પુ વડે ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધી છે. નિર્દોષ યુવતીનું ઠીમ ઢાળી યુવાન પોતે પણ હાથે અને પગે છપ્પુના ઘા મારી ઝેરી દવા પી ગયો છે. યુવાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ અને માતા વિશાલબેન હજુ સુધી ગ્રીષ્માના મૃત્યુ અંગે અજાણ છે. નંદલાલભાઈ એમ કહેવાય કે આફ્રિકાથી મંગળવારે બાદ એમ કહેવાય ગ્રીષ્માની અંતિમ વિધિ કરવામાં આવશે. પ્રેમ સંબંધ રાખવા બળજબરી કરી અને પીછો કરતો હતો આ યુવક. એકતરફી પ્રેમમાં કામરેજના ખૂની ખેલ ખેલાયો હતો, જેના પડઘા આખા રાજ્યમાં પડી રહ્યા છે. કામરેજ તાલુકાના પાસોદરા પાટિયા પાસે રહેતા યુવાન ફેનિલ ગોયાણીએ કોલેજમાં જ સાથે અભ્યાસ કરતી યુવતી ગ્રીષ્મા વેકરિયા સાથે એકતરફી પ્રેમ હતો. યુવાન વારંવાર યુવતીને પ્રેમ સંબંધ રાખવા બળજબરી કરતો હોય તેવા સમાચાર મળ્યા છે, પરંતુ તે ન માનતા ફેનિલે એકતરફી પ્રેમમાં ગ્રીષ્માનું ઢીમ ઢાળી દેવાનું નક્કી કરી સાંજે હાથમાં છપ્પો રાખી અને ગ્રીષ્માની સોસાયટી ખાતે પહોંચ્યો, જ્યાં યુવતીના મોટા પપ્પા અને ભાઈ યુવાનને સમજાવવા છતાં યુવાને બંને પર છપ્પો વડે હુમલો કરી યુવતીનું મોતને ઘાટ ઉતારી દીધું છે. જાહેરમાં જ ગ્રીષ્માના ગળે છપ્પુ મૂકી અને તેણીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધું છે. આવી રીતે કેટલાક સમાચાર સામે આવ્યા છે. હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો. હત્યાના ફેનિલે એમ કહેવાય કે યુવતીની હત્યા કર્યા બાદ પોતાના હાથે તેમજ પગે છપ્પુના જે ઘા ઝીકી અને ઝેરી દવા ગગડાવી પોતે પણ એમ કહેવાય કે આપઘાતનો પ્રયાસ કર્યો છે. સ્થળ પર કામરેજ પોલીસ આવી પહોંચતા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની અંદર પણ ખસેડવામાં આવ્યો છે. એવી રીતે મિત્રો એમ કહેવાય બંને સાથે જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. એકતરફી પ્રેમમાં પાગલ યુવાનનું આવું કરવું અંજામ આવ્યું છે. આના વિશે કંઈ કહેવા માંગતા હો તો જરૂરથી કોમેન્ટ કરો અને જેમ બને તેમ વિડીયોને શેર કરી શકો છો.